બરડિયા મુકામે આજના ભૂત પરિવારના સ્નેહ મિલનમાં મંચ ઉપર બિરાજમાન બધા ગામમાંથી પધારેલ મોભીશ્રીઓ, અત્રે મારી સામે ઉપસ્થિત સર્વ વડીલો, માતાઓને સાદર વંદન. મિત્રોને નમસ્કાર. બગુ સાહેબે કીધું કે અડધી કલાક લઈએ. જલેબીના ઉપરા ઉપર 2-3 રાઉન્ડ લીધા હોય, મોટું ભાંગી ગયું હોય, ચા ભાવે, છેલ્લે વાળો આવે એમાં તકલીફ હોય. આ બેઠા હોય પહેલા કીધું હોય ને કે તમારે બોલવાનું છે, એટલે મગજ ઘુમરાવે ચડ્યું હોય, શું બોલવું, એમાંથી આગળ આવીને કોઈ 2-3 મુદ્દા બોલી જાય, આપણને એમ થાય આપણો બરાબર ઉઠાય. આ તકલીફ હોય પાછળ બોલવાની. એક આંતરરાષ્ટ્રીય સર્વે અનુસાર આપણી બેસીને સાંભળવાની કેપેસિટી વધુમાં વધુ 1.25 કલાક, 1.5 કલાક. મેં ભગુભાઈ કીધું 1 વાગે 2.25 કલાક થાય, એટલે અડધી કલાક ટૂંકી કરો. ટૂંકમાં જ કહીશ, 2-4 મુદ્દા કહેવાના છે. સર્વપ્રથમ 2000થી જે આ વિચાર અમલમાં મૂકવાનો, ભૂત પરિવારને સ્નેહ મિલનનો, ઈબાને એકબીજાનો પરિચય કેળવાય, એકબીજા આપણે ઓળખીએ એકબીજાને. અને આ જે આયોજન થયું છે આજે, સૌથી વધારે કહો, આવું આયોજન એ નાની વાત નથી. બરડિયા અને ચિત્રાવળી તથા અન્ય જે કોઈ એની સાથે જોડાયેલા કાર્યકરો છે, જે આગેવાનો છે, જે લોકો મેનેજમેન્ટ કરે છે, જે લોકો કામ કરે છે, બધાને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. બહુ અઘરું છે, આપણે તો તૈયાર પણ રહેવાનું, બહુ અઘરું કામ છે. પહેલી વાત. બીજું, કોઈ પણ કુટુંબ એવું નહીં મળે, ખાલી ભૂત પરિવારની વાત નથી કરતો, કે જ્યાં આંતરિક વિખવાદ ન હોય, મનદુખ ન હોય, મતભેદ ન હોય. સ્વાભાવિક પ્રક્રિયા છે. સંસ્કૃતમાં એક વાક્ય છે, તુંડે તુંડે મતી ભીના. જેટલા મોટા છે એટલી અલગ વાત હોય. તો આ પ્રશ્નો હોવાના, પણ જ્યારે પરિવારના સ્નેહ મિલનની વાત આવે ત્યારે આપણે આ બધાથી ઉપર જઈએ. મારા કાકાને વાંધો છે, કે ભત્રીજાને વાંધો છે, ભાયાને વાંધો છે, એનાથી ઉપર વિચારી આ આપણે સૌ આ ભાવના જાળવી રાખશું, એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું. વિશેષ આજે પહેલી વાર આવડો લગ્ન હોલ છે એ ટૂંકો પડ્યો, એ મારા માટે આનંદની વાત છે, અને આપણા બધા માટે આનંદ અને ગૌરવની વાત હોવી જોઈએ. મિત્રો, જ્યારે પણ તમે ભેગા થાવ, તે વચમાં બીજી એક ખાસ મારું એક સૂચન હું કહી દઉં, બાકી પછી નીકળી જશે. અહીં યુવાન મિત્રો બેઠા છે, અહીંયા યુવાન દીકરીઓ કે વહુવારો છે. એક સૂચન બીજું કરું છું, આપણી વેબસાઇટ જે તૈયાર થશે એ માહિતી કોષ હશે. તમારા પરિવારની, જે તે ગામમાં વસનાર પરિવારની સર્વ કુટુંબ વાઇઝ માહિતી હશે. એ બહુ જરૂરી છે. એ અપડેટ થતી રહેશે. એમાં કંઈક ઇન્ક્લુડ ઉમેરાતું હશે, કંઈક નીકળતું હશે, દીકરીઓ સાસરે જાય કે કોઈનું મરણ થાય, એ જરૂરી છે. પણ જે રીતે છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયા જે રીતની તાકાત બતાવે છે, એનો તમે હકારાત્મક રીતે જો ઉપયોગ કરો, સકારાત્મક રીતે, પોઝિટિવ, તો હું માનું છું આપણને બધાને, જેટલા કામના બેઠા છે પરિવારના, એ બધાને એક તાંતને જોડવા માટે, એકબીજાથી માહિતગાર રહેવા માટે, એકબીજાને વધારે પરિચય કરવા, ઓળખવા માટે હું માનું ઉપયોગી થશે. અને જે યુવાન મિત્રો બેઠા એને સૂચન કરું છું કે તમે વોટ્સએપ અને ફેસબુક ઉપર ભૂત પરિવાર બરડિયા કરી અને ગ્રુપ ક્રિએટ કરો. અહીંયા 45 ગામની માહિતી છે નીચે ડેક ઉપર. ત્યાંથી એક ગામના, મોટું ગામ હોય તો 5-10 જણાને ઇન્ક્લુડ કરો, નાનું ગામ હોય તો 1-2 જણાના મોબાઈલ નંબર લ્યો, એ તમે બનાવો. દીકરીઓ તો વ્યવહારો જે લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે પોઝિટિવલી, એને સૂચન કરું છું કે તમે આવું કંઈક કરો. કમસે કમ આપણને બધાને, નહીંતર આ કેવું થશે, આ વસ્તુ પ્રાસંગિક બની જશે કે 2-4 વર્ષે ભૈરું થયું, ભેગા થયા, પાછા 4 વર્ષ પછી મળશું ને એટલે કેવું પડશે મારું આ ગામ નહીં, એવું ન થાય. આપણે પરિવારના નાતે મળ્યા છીએ તો એ વસ્તુ સોલિડ થવી જોઈએ, કોન્ક્રીટ થવી જોઈએ. આવું મારા નમ્ર સૂચન છે. અને એ સૂચનની સાથે સાથે એક બીજી વાત કહી દઉં. આપણા વિશે જનરલી એક માન્યતા છે ગુજરાતીઓ વિશે, આપણે આરંભે બહુ સુરા હોય. આરંભે સુરા
ઇસ્યુ આપણે સમજી ગયા ને, નવી નવી હોય કેમ મહિનો 2 મહિનો બધું હોય બરોબર, એવું આપણું માનસિકતા અથવા તો સાયકોલોજીકલ કન્ડિશન હોય છે. ગ્રુપ બનાવો તો એમાં એવું નહીં કે શરૂઆતમાં બધી માહિતી જાય, પછી મહિનો 2 મહિનો થાય ખાલી ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ પૂરતું મર્યાદિત રહી જાય, કે પછી મેલડીના મેસેજ મોકલે 11 જણાને મોકલવાનું કામ થાય, એવું કાંઈ ન હોવું. એ વસ્તુ કન્સ્ટ્રક્ટિવ હોવી જોઈએ, એનો કાંઈક હેતુ હોવો જોઈએ. મારા કામમાં કોઈ શૈક્ષણિક રીતે કઈ કારકિર્દી, કોઈ છોકરો સારવાર કે દીકરી કોઈ સારી શૈક્ષણિક કારકિર્દીમાં કઈ આગળ પડતું કોઈ એચિવમેન્ટ લે છે, કઈક સિદ્ધિ મેળવે છે, એના ફોટા સહિત માહિતી મૂકો, બીજા કુટુંબને ખબર પડશે, એ લોકોને ગૌરવ થશે. આ કુટુંબનું ગૌરવ જબરજસ્ત હોય. આ અનુભવવાની વાત છે. પાજોદમાં કોઈ દીકરો કે દીકરી શૈક્ષણિક રીતે સારી સ્થિતિ હાંસલ કરેલી ગ્રુપમાં મુકાય તો મારી સાથે ગદ્દે ભૂલે, વાહ મારા કુટુંબના દીકરા તો ક્યાં પહોંચ્યા, દીકરી ક્યાં પહોંચી. આનો આવો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ કરી શકાય. ગામમાં કોઈ ખરાબ પ્રસંગ બન્યો, મરણનો પ્રસંગ, તો તમે મૂકો કમસે કમ કે આનો એનો મોબાઈલ નંબર મૂકો. રૂબરૂ તમે શોક વ્યક્ત ન કરી શકો તો કઈ નહીં, કમસે કમ અત્યારે જે રીતે ટેકનોલોજી તમારી પાસે છે, ખિસ્સામાં છે, ફોનથી તો દિલાસો કે સાંત્વના આપી શકો કે નહીં? આપી શકે કે નહીં? મારી વાત સંબંધ ના પડજો, આ જરૂરી છે. બાકી જો આ વસ્તુ એટલા માટે કહું છું કે આપણે આજે મળ્યા છીએ પ્રાસંગિક ન બની જાય કે 2-3 વર્ષ પહેલા ભર્યું હતું મળ્યા હતા વાત પૂરી. આ વસ્તુ નહીં. આપણે મળ્યા છીએ. ભગુભાઈ એક વાત કીધી, મોટી મારાથી રમેશભાઈ બતાવ્યા છે, એ સારી વાત છે. મોટી મારા આપણે યાર જોડાના ગૌરવની વાત છે. મોટું હાંડા જેવું ગામ છે. ઘણી વાર આપણને એ થોડું કામ ખટકતું કે આ લોકો કેમ આપણે યાર નથી આવતા. એને વાત કીધી ને તમને બધાને કહેવા માંગુ છું, મને પેલા લાગુ પડે છે, તમને એવું ન માનતા બધા લાગુ પડે. આપણને ભૂત પરિવારથી ઓળખે, ભૂતથી ઓળખે બરોબર છે, કોઈ ભૂત જેવા બીજા કોઈ ન કહેવાય. ઘણી વાર આવું થાય છે, ઘણી વાર આવું થાય છે. આપણી ટીકા માટે આપણી અટક છે ને એ એકદમ ઈઝી, સરળ હથિયાર બની જાય છે. આપણી અટક છે એ સરળ હથિયાર. હું ઘણી વાર વાતમાં ઘણાને કહેતો હોઉં છું, જાહેર જીવનનો માણસ છું કે ચર્ચા થઈ, ભાઈ મારી અટક જ ભૂત છે, આવું કેવું પડે છે. આપણે બધા આ વસ્તુ આ વાત મેં હળવાશથી કીધી પણ ગંભીર છે. વિશેષ બેનો અહીંયા બેઠા છે. મેં જે સૂચન કર્યું ચલો એમાં સામેથી કોઈ વોલેન્ટિયર તૈયાર થાય કે હું ગ્રુપ બનાવીશ, અમે 2 કે 4 જણા ભેગા થઈ થાય કોઈ તૈયાર? આ કુટુંબનો ડાયરો છે, આમાં સંકોચ શરમ કરવાની ન હોય. ચલો સરસ. ના મોટી ઉંમરને હું આગ્રહ નથી કરતો, જે લોકો સોશિયલ મીડિયા, હું મેં એટલે કીધું યુવાન દીકરીઓ બેનો પહેલા શબ્દ બોલ્યો હતો હું. આ કાંઈ વાંધો નહીં. તો તમે નીચે ડેક ઉપરથી બધા ગામની માહિતી લઈ લેજો, ભલે 1-1 જણાને લ્યો, પછી એ ગામમાંથી સૂચન કરશે કે આને એડ કરો. પણ મારું કહેવાનું ખાસ છે કે ઈ ગ્રુપ ખાલી ગ્રુપ પૂરતું મર્યાદિત ન રહે, એમાં આપણી બધી માહિતી હોવી જોઈએ. કોઈને લગ્ન પ્રસંગ હોય તો કંકોત્રી મૂકો, કોઈનું મરણ થયું હોય તો મૂકો, કોઈને ઘરે દીકરા દીકરીનો જન્મ થયો તો મૂકો, શૈક્ષણિક રીતે કોઈ કંઈક મેળવો તો મૂકો, ખેતીવાડીમાં કોઈ કંઈક સિદ્ધિ હાંસલ કરી હોય તો મૂકો. દરેક વસ્તુ ઇન્ક્લુડ હોવી જોઈએ. શાકમાં કેમ આખું મસાલિયું લઈને બેઠા હોય, ખાલી નિમક નાખી એમ બધું હોવું જોઈએ. આ જરૂરી છે. એકબીજા, હું તમને એક જ મારો દાખલો દઉં, 1 મહિના પહેલાનો એક્ઝેક્ટ. જો કુટુંબ ભાવના કેવી હોય બધાને હોય, આમાં એક પણ વ્યક્તિ એવું નથી જતો જેને મારાથી કઈ ઓછી કુટુંબ ભાવના હશે. 2-3 મહિના પહેલા ભાઈ વિરલ, જે હમણાં કાન થાય છે ઉભા કર્યા હતા, મારો એને પરિચય થયો એની સાથે. એકબીજાના નંબરની આપલે કરી, વાત પૂરી થઈ ગઈ. 1 મહિના પહેલા એક્ઝેક્ટ. એનું ગામ પાજોદ છે. લીંબુડા જાનમાં ગયો. આપણે પટેલમાં તો સુખ હોય, 8 વાગે નવરા થઈ જાય તો પછી 11 વાગ્યા સુધી કાંઈ કામ ન હોય. મને કેવો વિચાર આવ્યો, થોડો ભાઈ વિરલ કહેતો તો પાજોદ તો લીંબુડા થઈ 3-4 કિલોમીટર છે. ઓલાને પૂછ્યું તો ફોન કર્યો કે આવો, ત્યાં ગયો, એના પપ્પાને મળ્યો, ઘણા બધાને મળ્યો. એ આખી અનુભૂતિ અલગ હતી, એ આખી લાગણી જ અલગ હતી. મને એવું થયું કે નાની વાવડી બહાર પણ હું મારા કુટુંબને ઘરે ગયો છું, મારા કુટુંબને મળ્યો છું, એની સાથે બેઠો છું. જો આ વસ્તુ તમે એને મને નંબર આપ્યો, તમે નંબરની આપલે કઈ રીતે થઈ? આ કોમ્યુનિકેશન જે અત્યારે સંદેશા વ્યવહારની જે ક્રાંતિ થઈ છે એનો આપણે લાભ કેમ નહીં લેવાનો?
આપણે આપણા હકારાત્મક રીતે સકારાત્મક રીતે આપણે એનો ઉપયોગ કરીને કેમ લાભ ન મેળવી શકીએ? બીજું, આપણા કુટુંબમાં આટલા શિક્ષકો છે, રમેશભાઈ હતા, ભગુભાઈ આવ્યા હતા, સોડોતરવાળા સાહેબ આવ્યા હતા, એવું કેમ ન થઈ શકે કે મોટા મોટો પ્રશ્ન માણસને શું ચિંતા હોય ખબર? બે વસ્તુની. દીકરો દીકરી મોટા થાય ને એટલે શૈક્ષણિક કારકિર્દી બાબતની, ભણાવો કેમ, ક્યાં ભણવાનું, શું ભણી લીધું તો હવે શું, નોકરી ધંધામાં કેમ સેટ કરવો, અથવા તો એને ધંધો કરવો તો શું? આપણી પાસે કુટુંબમાં 55 જેવા ઉદ્યોગપતિઓ છે, આવા ગ્રુપ થકી એનો લાભ લઈ શકે. આપણી પાસે શિક્ષકોની કાંઈ કમી નથી, આપણે એનો લાભ લઈ શકીએ કુટુંબ માટે. અને એ બધાનો હક ગણાય લાભ લેવાનો. કુટુંબનું ગ્રુપ બનાવવા પાછળનો મારો મૂળભૂત હેતુ, મૂળભૂત વિચાર આ છે. ખાલી ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને એક્સિડન્ટના ફોટા મોકલા એની કાંઈ જરૂર નથી. ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જરૂરી છે, પણ એક્સિડન્ટના ફોટા, મેલેડીના મેસેજ એવી કાંઈ જરૂર નથી. આ જરૂરી છે, પણ એમાં બધાય સક્રિય રહેવા જોઈએ. કમસે કમ ગામ દીઠ એક વ્યક્તિ તો સક્રિય હોવી જોઈએ. એક વ્યક્તિ. ફેસબુક ઉપર તમે તમારું એકાઉન્ટ મૂકી શકો, તમારું ભૂત પરિવાર એકાઉન્ટ હોય તો માનવ અત્યારે આપણે લાઈવ કરી શકીએ. અહીંથી આપણે જે અત્યારે આપણું સ્નેહ મિલન છે એ લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે. હવન સહિત દુનિયાને ખબર પડી ગઈ. કાલ સવારે કોઈને કેવું હોય તો હાથ વાર વિચારે કે આવું ભૂત નથી. આ જરૂરી છે આવનારા સમય માટે. મારી આપ સૌને અપીલ છે, મિત્રો બેઠા છે, હું ફરી વાર અપીલ કરું, કોક તો તૈયાર કરજો. બહેનોમાંથી પહેલા આ ઊંચો થઈ ગયો, તમે પાછળ રહી જાઓ. કોક તો કરજો. હું તમારી સાથે છું, ચિંતા કરો માં, હું તમારી સાથે રહીશ. બધે તમે કાંઈ કરશો નહીં. કોક તો હાથ ઊંચો કરો, એક આમ કરો, કોક હાથ ઊંચો કરાવી દો. આ પાસે બાજુ બેઠા કામ કરાવી દે, વાંધો નહીં કાંઈ. પછી ક્યાં જઈએ? વિશેષ સવાલ 2016માં ગયા વખતે આપણું સ્નેહ મિલન હતું ને, ત્યારે ઓલરેડી ફેસબુકમાં પેજ છે અને ગ્રુપ બી છે. ફેસબુકમાં 4000 ફ્રેન્ડ છે અને ગ્રુપમાં 400 વ્યક્તિ. તો પછી બધાને ઇન્ક્લુડ કરો ને અહીંથી તમે ડેટ ઉપરથી માહિતી લઈ લો. ધારો કે ઇન્ક્લુડ ન હોય કોઈ, બરોબર, કોઈ ધારો કે જોડાયેલ નથી અમુક ગામ કે પરિવાર, ઇઝી છે. ભૂત પરિવાર સર્ચ કરો એટલે સીધો આપણો ભૂત પરિવારનો સિમ્બોલ આવશે અને ઓલરેડી છે જ પેજ. ચલો આ જબરજસ્ત વસ્તુ છે. ભૂત પરિવારનો આપણું ફેસબુક એકાઉન્ટ છે. ચલો એમાં કઈ કરવાનું નથી. સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપમાં તમે વ્યવસ્થિત ક્રિએશન કરો. ચલો વોટ્સએપમાં પોસિબલ નથી, કારણ કે વોટ્સએપમાં તમે જે કીધું ને ગુડ મોર્નિંગ, હાય, હેલો ને ના, પણ એક મિનિટ, એડમિન તરીકે તમારો હક બને છે. ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ની ના નથી, પણ એના સિવાયની છે જેની ન્યુસન્સ વેલ્યુ હોય, જે નોનસેન્સ ઇન્ફોર્મેશન જેને કહેવાય, નકામી માહિતી, એવી કઈ પોસ્ટ કરવાની જરૂર નથી. મારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય, 2 ફોટા મૂકવાની છૂટ છે, નીચે કેપ્શન લખી કે ભાઈ આને આજે દીકરાનો જન્મ થયો, ભલે પછી અભિનંદન આપે, આનો બર્થડે છે, મૂકો ને. એટલે અપડેટ મળતું હોય તો એટલે ગામ દીઠ એક વ્યક્તિ કમસે કમ હોય. ધારો કે 45 ગામનું સાહેબે કીધું તો 45 ગામની એક વ્યક્તિ તો એમાં હોવી જ છે. મોટું ગામ હોય તો 2-4 નાખો, નાના ગામને ભલે 2 જણા રહી, પણ ટૂંકમાં એ એક્ટિવ હોય. મેં પહેલી જ વાત શરૂઆત કરી હતી, આરંભે સુરા. એ આપણા ઉપર કોઈ લેબલ ન બતાવે. હા, એક જાહેરાત છે. જે લોકોના પરિવારજનો હવારમાં 7 કે બેઠા હોય અને બીડું હોમવાનો સમય થયો હોય, એના નજીકના પરિવારના લોકોને ત્યાં જવા વિનંતી છે. આપણી સભા ચાલુ રહે છે મિત્રો. જે લોકો પરિવારો ત્યાં બેઠા હોય એના નજીકના પરિવારના ત્યાં બીડું હોમવાના સમયે ત્યાં હાજરી આપે. બાકી બેસો, આપણે જમવાની વાર છે, ચિંતા કરવાની નથી, પૂરી વ્યવસ્થા છે. બાકી મિત્રો એક વાત કહી દઉં, જો બીજા આપણને ગમે એમ કહેતા હો, હું આજનું તમને એક ઉદાહરણ આજનું આપું. સાંભળજો બેનો, તમે બોલતા હો તો હું સાંભળવા. જો આપણા પરિવારની શક્તિ શું ગણાય, તમને એક જ ઉદાહરણ આપીશ, સાઈડનું લાઈવ સાંભળજો. આપણા પરિવારમાં શું શક્તિ છે, શું તાકાત છે, શું કેપેબિલિટી છે, શું પોટેન્શિયાલિટી છે, એક જ ઉદાહરણ દઈશ. 8-10 વર્ષની દીકરી અહીંયા આવે છે, 8-10 વર્ષની દીકરી આવે છે, ખાલી 2 મિનિટ
2 મિનિટ ભ્રૂણ હત્યા ઉપર ડોલે છે અને લેડીઝની 80% પુરુષો સુનમૂન થઈ જાય, આંખો ભીની થઈ જાય. આ જેવી તેવી શક્તિ નથી હોય ને, સમજવાની જરૂર છે. આ જેવી તેવી વાત નથી, આપણી તાકાત છે, આ કુટુંબની તાકાત છે. દીકરી 2 મિનિટ ઊભી રહે છે, કોઈ ફિયર નથી, કોઈ સ્ટેજનો જે બીક છે એ નથી. બાકી અહીંયા આવો ડાકી આખી ભેગી થાય હો. તમને જો પ્રેક્ટિસ ન હોય બહુ અઘરું છે. મારું કહેવાનું એ છે, આપણા બાળકોમાં શક્તિની કોઈ કમી નથી. મૂળ વાત એ છે કે આપણે આજે હેતુ માટે ભેગા થયા છીએ. સ્નેહ મિલન એટલે આપણા બાપાનો, સુરાપુરા બાપાનો યજ્ઞ થાય અને આપણે એકબીજાને મળી પરિચય કેળવાય, એના થકી એકબીજાને વધુ કેમ ઉપયોગી થાય. મૂળ હેતુ તો એ છે કે બીજો છે કે તો આ હેતુને સિદ્ધ કરવા માટે દુનિયામાં જે કોઈ વસ્તુ અત્યારે ઉપલબ્ધ છે એનો વધુમાં વધુ ઉપયોગ કેમ કરવો, એના માટે હું સોશિયલ મીડિયા ઉપર વધારે ધ્યાન દઉં છું, કારણ કે એ જબરદસ્ત માધ્યમ છે. વિશેષ મારે કહેવાનું નથી, ફક્ત છેલ્લે એક વાત કરીશ કે આવા કાર્યક્રમો આયોજકોને વિનંતી કરું છું. આપણા કુટુંબના કાકા, આખા કુટુંબના કાકા છે, બોલો કાકા, એટલે એને જ વિનંતી કરું છું કે આવા કાર્યક્રમો સમયાંતરે કરતા રહ્યો, અમને બધાને બોલાવતા રહ્યો, અમે બધા આવશું, એકબીજાને મળશું, પરિચય કેળવશું. ખાસ કરીને ઘણા નવા ગામો ત્રોડ સાઈડના, મોરબી સાઈડના ગામો જોડાણા છે. એ આવકારદાયક છે, આનંદની વાત છે. ધીમે ધીમે આપણું પરિવારનું વૃક્ષ ધીમે ધીમે મોટું થતું જાય દરેક આવા સ્નેહ મિલનમાં. એવી પરમ કુમાર પરમાત્મા તથા સુરાપુરા સુરદત બાબા પાસે પ્રાર્થના કરી આપ સૌનો મને સાંભળવા, સહન કરવા બદલ આભાર માની વાત પૂરી કરું છું. જય હિન્દ. આરસી ના ટૂંકા નામ છે રમેશભાઈ, તો પછી ખબર પડી આરસી ક્યાં છે, આમ ગોતી અને પછી ચોપડ થઈ ભાઈ રમેશભાઈ નામ છે. આપણે એવું છે ટૂંકા નામ કીધા હું હલતું જ હોય. અને રમેશભાઈ એ પડખે પંચાળભાઈ બેઠા છે. એને એક જાહેરાત કરી છે, મારા ધ્યાન ઉપર આપણા ભૂત પરિવારમાંથી જીપીએસસી પરીક્ષા આઈપીએસ કે આઈએસ અધિકારી તરીકે કોઈ હોય, મારા ધ્યાનમાં નથી, તમારી પાસે કાંઈ પણ કોઈની ખબર હોય તો જરાક મહેરબાની કરીને હાથ અદર કરે તો આપણને ખબર પડે કે આપણા પરિવારમાંથી આવી ઉચ્ચ લાયકાત ધરાવતી પછી ભાઈ હોય કે બેન હોય, ગમે તે હોય, તો એના માટે પંચાળભાઈએ કીધું છે કે જીપીએસસી ની પરીક્ષા પાસ કરી હોય 51,000 એને 51,000 રૂપિયા પ્રોત્સાહન રૂપિયા આપવાના છે. અને આઈએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી જગ્યા હોય તો એને 1 લાખ રૂપિયા તરીકે. અને એ મોરબી ગ્રુપ છે, પંચાળભાઈ ઉદ્યોગપતિ છે, ઓઆર પટેલ આપણા શિષ્ય રમ્યા પરિવારના પ્રમુખ હતા, અત્યારે આપણી વચ્ચે નથી. એ બધા કેમ કે આપણા કડવા પાટીદાર માટે ત્યાં બેઠા બેઠા ઘણી બધી ઉપાધિ અને ચિંતાઓ કરે છે. અને અત્યારે એને મને કીધું કે જરાક આ 2 જાહેરાત. હા, એટલે અત્યારે આપણે પ્રયત્ન કર્યો પણ લગભગ કોઈ છે નહીં. હવે પછી ભવિષ્યમાં પણ આપણું બાળક આઈપીએસ કે આઈએસ અધિકારી બને તો મોરબી પંચાળભાઈનો કોન્ટેક્ટ કરવાનો. ભલે કાંઈ વાંધો નહીં, પણ ભલે મારો કોન્ટેક્ટ કરો અને પછી આપણે પંચાળભાઈને મળીએ. અને પંચાળભાઈની ખૂબ એવી લાગણી અને માગણી છે કે જો આપણા પરિવારમાંથી આવું કોઈ ઉચ્ચ લાયકાત ધરાવતી વ્યક્તિ બને તો એના માટે આપણે કુટુંબ વતી એનું એમ કે ખૂબ સન્માન કરવું જોઈએ.
હવે બીજું કાંઈ પંચાલભાઈઓ વતી બીજી એક આપણને ઓફર આવી છે. જે લોકો આપણા પરિવારમાંથી કોઈ પણના સંતાનો ઉચ્ચ અભ્યાસક્રમમાં એટલે કે એન્જિનિયરિંગ, મેડિકલ કે બીજા કોઈ સીએ કે સીએસ કે કોઈ પણ અભ્યાસક્રમમાં ભણતા હોય અને આપણો પરિવાર એ નાનો પરિવાર છે, આર્થિક રીતે રોકડા ખાતો પરિવાર છે, જો એને ઉચ્ચ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન જોતી હોય તો પંચાલભાઈ ઊંઝા ઉમિયા પરિવાર મંદિર સમિતિ સાથે સંકળાયેલા છે હોદ્દેદારની રૂએ, એની પાસે કોટા પણ છે. તો કોઈને આવી જરૂરિયાત ઊભી થાય તો ભગુ સાહેબ મારફત એનો કોન્ટેક્ટ કરવા વિનંતી, એ ઉપયોગી થશે અને એમાં મદદરૂપ થશે. આભાર. હવે પટેલ અહીંયા આવીને ભાઈ હવે પદયાત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી દર વર્ષે શ્રીસર મુકામે પગપાળા પદયાત્રા કરવા માટે ત્યાં રાજકોટની અંદર ચેરિટેબલ ટ્રસ્ટ છે. એના દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કોઈ પણ ચાર્જ વગર વિના મૂલ્યે બ્લડ છે ને આમાં એ શબ્દો આપણે કાંઈ વાંધો નહીં, બ્લડ ફ્રી આપવામાં આવશે. હવે એના કોન્ટેક્ટ નંબર આપ્યા છે, અતુલભાઈના છે, વિનુભાઈના છે અને રાજુભાઈના છે. આપણે બને તો આપણી વોટ્સઅપમાં આ નંબર આપી દેશું, એટલે અત્યારે કંઈ કોઈ બધાએ લખી લેવું બને નહીં, પણ વોટ્સઅપમાંથી આ નંબરો મેળવી લેજો. એટલે શું છે, આમાં નક્કી નથી હોતું એક્સિડન્ટલી કહીએ કોને બ્લડની જરૂર પડે અને પછી આપણે ગાંગા બંગા થઈ જાય, મળે નહીં, તો એના માટે આ કોન્ટેક્ટ કરવાનો આપણો પરિવાર પ્રયત્ન કરે છે. બીજી એક આપણે સૂચના આપવાની છે. પંચાલભાઈ મને કીધું ટંકારા જે પંચાલભાઈ ત્યાં ટ્રસ્ટની કોલેજ છે ને ચેરમેન તરીકે કામ કરે છે, પ્રમુખ તરીકે, ત્યાં કોઈ પણ દીકરીઓને 11-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ, એમાં એડમિશન જોતું હોય, ત્યાં હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવાની હોય, અથવા તો આપણા પરિવારમાંથી કોઈ આર્થિક રીતે પાતળા હોય અને એની દીકરીઓને ત્યાં ભણાવવી હોય અને ફીની પણ વ્યવસ્થા કરાવવી હોય તો ચોક્કસ મદદરૂપ થશે. એના માટે પણ પરિવારને સૌને જાણ કરવામાં આવે છે કે કાંઈ પણ આવું હોય તો વિના સંકોચ ભગુભાઈને કહી દેવું, અહીંયા બરડિયા કે ચિત્રાવળ પરિવારને એ તમારો એની સાથે કોન્ટેક્ટ કરી આપવામાં આવશે. આ બહુ મોટી વાત છે, કે ઘણીવાર આપણે આ બાબતમાં મૂંઝાઈ જતા હોય. તો આમાં યથાયોગ્ય જેટલું થઈ શકે એટલું પંચાલભાઈ કુટુંબના એક પરિવારના સભ્યને નાતે ઉપયોગીને મદદરૂપ થશે. ધન્યવાદ. તો એવા સાચી છે, પંચાલભાઈ છે એ એક ભૂત પરિવાર હોય એવું નહીં, પાટોપાટીદાને નામે પણ એ ખૂબ સાથ અને સહકાર જરૂરિયાતમંદ માણસોને આપે છે. હવે આપણે હજી જો હું પદ રાખીએ છીએ એમાં સમજ્યા તમે, આપણે આમ સ્ટેજ ઉપર આવી માઇક હાથમાં લઈને વાગોળા રાખ્યું, પૂછ્યું એક બેનુને કે ભાઈ તમારે કોઈને કાંઈ બોલવું નથી, અમને જ બોલવાનું, તમારે કોઈને બોલવાનું નહીં, તો 5 મિનિટ મહેરબાની કરીને એક બે બેન આવો અને કાંઈ વાંધો નહીં, 2 શબ્દો બોલીને બેસી જાજો. પણ એમ થાય કે આપણા પરિવારમાંથી બેનો પણ 2 શબ્દો બોલી શકે છે. આવી જો નાની દીકરી આટલું બધું લેક્ચર આપી શકતી હોય તો એ પણ ઘરમાં તો એ તો બરોબર મોટી ઉંમરના ન બોલે. અહીંયા નાની સંઘમાં ઘણી દીકરીઓ કે વહુવારો છે, અહીં ગમે ને બોલવાની છું. તમારા વિચારો તમે રજૂ કરો, તમારા સૂચનો જે હોય કયો સકારાત્મક. એવું ન હોય તમારી પાસે જ બધું હોય, તમારી પાસે ઘણું શીખવાનું જાણવાનું હોય, કાંઈક તો કયો.
જો તમારું કઈ સૂચન ન હોય તો એના બે મતલબ થાય, કાં તો 100% સમજાવવાનું કે કાંઈ નથી સમજાવવાનું. તો તમે નક્કી કરી લે. દીપ્તિબેન આવે છે, આપણા માટે ખૂબ સારી વાત છે. એક દીકરી તરીકે બે શબ્દો કહે છે. પેલા તો બધા વડીલોનો આભાર, કેમ કે આમ આપણે જોતા હોય ને તો એમ કે આવજો ઘરે બેસવા, આવજો ઘરે બેસવા, એવો ક્યાં ટાઈમ છે કોઈ પાસે એમ કહેતો હોય. એના માટે આ બધાને ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આટલા બધા ભેગા થયા છીએ. અને ઘણી વખત બધા આપણે એમ કહેતા હોય છે કે ભૂત અટક છે, ભૂત છો તમે, ભૂત છો. પણ તમે એકવાર નજર કરીને જોજો કે આપણા જે છોકરા અને છોકરીઓ અને વડીલોમાં જે ખુમારી છે ને એ બીજામાં નહીં જોવા મળે. સાચી વાત છે. અને જે આ મારી નાની બેને કીધું ને એ હું બીજા કોઈનું નથી કહેતી, પણ એક આપણું કહું છું કે કદાચ ઘરમાં કજિયો હોય, કંઈ બી હોય તો થોડુંક બાળકો માટે ઇગ્નોર કરીને તમે જતું કરી દેજો. અને ભાઈઓ માટે તો બની શકે તો થોડુંક વ્યસન ઓછું કરજો, જેથી કરીને તમે તમારા છોકરાઓ ભેગા 5-10 વર્ષ વધુ જીવશો અને રહેશો. બાકી તો કળિયુગ છે, બધાને જીવવાનો અધિકાર છે. બસ આભાર, અહીંયા બોલવાનો મોકો આપ્યો છે. વાહ વાહ વાહ. સર્વિસ કરે છે હુન્ડાઈ કંપનીમાં. વાહ. મારું નામ છે દીપ્તિ સુભાષભાઈ, હાલ મોરબી, મૂળ બરેડિયા અને હુન્ડાઈ કંપનીમાં જોબ કરું છું મોરબી. સારી વાત છે. હુન્ડાઈ કંપનીમાં સર્વિસ કરતા બે આપણી વચ્ચે આપણી દીકરીઓ ક્યાંક ને ક્યાંક નોકરી કરતી હોય તો આપણી છાતી ગદગદ ખોલે. હાલો હવે એકાદ બે બેન બોલો અને આપણો ટાઈમ પછી પૂરો થઈ ગયો છે. બરોબર છે. બહેનોમાંથી આપણે આગલા જે અનુભવો છે એ અનુભવો પ્રમાણે હું તમને કહું કે જ્યારે જ્યારે આપણે સ્નેહ મિલન ગોઠવા છે ત્યારે 2-5 મિનિટ બોલે. આજે છે ને એના માટે થોડુંક શૂન્યાવકાશ જેવું તો નહીં, થોડીક એમ થયો કે આમાં ઓલા તેજી મંદી આવે ને એમાં આમાં મંદી આવી છે. હવે આ બાજુથી બધું ભેગું તમારે જે બોલવું એ બધું આભારની સાથે અશોકભાઈ પોતાનું પ્રવચન આપશે. આપણો કાર્યક્રમ પૂરો કરીએ એની પેલા થોડુંક હસી લઈએ તો મજા આવશે. એ ગામમાં એક સાધુ આવ્યા, ગામ લોકોએ મઢોળી બનાવી દીધી, રહેવા મહિના પછી એક ચમત્કાર બીજા કરવા કોકના રોગ મટાડે, કોઈને પગ દુખતો હોય, કોઈને વાંચતો હોય, રોગ તાવ આવતો હોય, એમ કરતા કરતા પ્રચાર ખૂબ થઈ ગયો. બાપુ બહુ ચમત્કારી છે, પછી મટાડી દઈએ. થોડા દિવસ જ્યારે એક ભાઈ કંઈક આવ્યો છે મઢોળીમાં અને રોવા બેઠો, પછી કે છાનો તો હોય પછી શું વાંધો? બાપુ એ કે તમે ચમત્કાર કરો કાંઈ, કાંઈક મને ભભૂતિ બનાવી ગયો તો શું તને તકલીફ છે? તો કે બાપુ તમે બધાને મટાડો, મારું નહીં દર્દ મટાડો, પણ કે તો ખરો કે બાપુ મારી બાયડી રોજ મારે. અરે ગાંડા એના આટલો તો ભાવો થયો તો હું આ ઘણો ભભૂતિ એ દોતરો નીકળો છું. એક ગામમાં એક સરપંચ હતા, એના વીટી બધા ચોખ્ખો વીટી નવી જાય ને, અને ગામમાં જ્યાં જમણવાર હોય ત્યાં આગળ આગળ એ પોતે હોય. બૈરો જમતા બધે મળી ગયા, ઓને દેજો વીટી બતાવે, વીટી બતાવે. હાલ તો વેવાઈ દો વેવાઈ બધા દેવા માથા ભરે એને ઓલો પહેરો તો અહીંયા બાજુમાં મળે નથી બહુ સરકો સમજી ગયા, ભાગી ગયા, દેખાણા જ થઈ ગયા. એક બેન હતા, મરઘી લેવા ગયા, મરઘી વેચે, મરઘી વાળામાં
કે ભાઈ ગુજરાતની મરઘી આપો ને. ઓલા ભાઈ મરઘી આપી તો જોઈ હાથ પકડ્યો, પછી ગાલે આમ બકી ભરી કે ભાઈ આ તો પંજાબની હોય એવી લાગે. ઓલા ભાઈ બીજી હતી એને જોયું, ગાલે બકી ભરી કે આ તો ભાઈ કે કર્ણાટકની હોય એવું લાગે. 4-5 મરઘી બદલાવી કે મારે ગુજરાતની જોઈશ. ઓલા ભાઈ કે ગુજરાતની મરઘી એવામાં નથી. બીજું તો શું થાય, લઈ લેજો. બેન આવતા થઈ ગયા, પાછા થોડેક દિન પાછા આવ્યા. એ ભાઈ તમે ક્યાં ના જુઓ? ઓલા ભાઈ કે તમને તો ઓળખતા આવડે. ગાળ દીધો બેન, તમને પારક આવડે છે. હવે અમારા ભાઈનો રોગ થયો. ભાઈને લાગી ગયું હતું કપાળનું. હું ઘરે ખબર કાઢવા ગયો. ભાભી લાભો ભાભી ઘરે હતા એટલે આમ ખાટામાં બેઠા હતા. કીધું કેમ થયું મારા ભાઈને? કેમ હું લાગી ગયો? ગામમાં ગયો ને તો મેં કીધું મારા ભાઈને લાગ્યો હોય તો ગયો. બધા કીધું કેવું જોઈએ, આ કોને માર્યું? એ તો કેવું છે ને આવડું મોટું કપાળમાં લાગી ગયું છે. તમે કયો તો ખરા, આપણે એને મારે ઠપકો લેવા જવો કે હું જેને ઘરે કપડા ધોતી હતી તો ભાઈ સાબુ વાંધો એ મારા કુતરી મેં કીધું તેથી મારે ધોકડો ખા ગયો, કુતરી ભાગી ગઈ તમારા ભાઈ. હવે છેલ્લે આપણા ગુરધન વલ્લભ કાકાને વિનંતી કરું. નહીં સાંભળવા છે બધાને આભાર વિધિ કરે છે. રિટાયર્ડ ટીચર છે. ભાગી ગયા, બી ગયા હતા. તે કે ઓલા ₹7 10 રૂપિયા તેથી પગાર હતો ને તે બી એ ટીચર હતા પ્રથમ શાળામાં. એ કે આના કરતા મારા બાપા કે શેઠે કે જાગ્યું થાય અને આપણે છે ને પેલા કોઈ નોકરી સ્વીકારતા નહોતા. શું કામે? તેથી પગાર 5, 10, 20 રૂપિયા અને 25 રૂપિયા એટલે આપણે પાછા ઓલા 100 વીઘા વાળા એટલે આપણે એવું છે થોડા વાળા હોય. હવે તારે પછી રૂપિયાનું મારી પાસે હું આવે, મારા એક શેઠ દામ શેઠો વાટી લે ને તો તારા 25 રૂપિયા આવી જાય. એટલે એના હિસાબે વલ્લભ કાકાએ નોકરી છોડી દીધી. નકર આજ મારી જેમ એ પેન્શન લેતા હો. સ્ટેજ ઉપર બેઠેલા સન્માનીય મુરબ્બીઓશ્રી, બહારથી આવેલા આપણા કુટુંબશ્રીઓ, ભાઈઓ બહેનો પુત્રીઓ, જે આ પ્રસંગમાં અહીં આવી અમારી શોભામાં થોડો વધારો કર્યો એ બદલ અમે આવકારીએ છીએ. અને ફરી આવો પ્રસંગ થાય, આવું આયોજન થાય તો સર્વને ફરી આમંત્રણ છે. અને અહીંયા આવ્યા એ બદલ સૌનો આભાર. હોય એક મિનિટ બેસો એક મિનિટ અને નીચે ઉતરી વ્યવસ્થા થઈ છે કે ભાઈઓની થઈ છે એ રીતે. પછી ભાઈઓની વ્યવસ્થા ના હોય તો આપણે ભવનની સાઈડમાં એની કોઈ જનતા રહેજો જેથી બહેનોને અગવડતા ના પડે. આપણી પછી આપણી એપ્લિકેશન ડાઉનલોડ થશે, તાત્કાલિક ન થાય. देहि मे वांछितम् इच्छितम् फलम् आवा स्थापित देवी देवताभ्यो नमो नमः. બે હાથ જોડી પ્રાર્થના કરી જાજો. બે હાથ જોડી સ્વામી. અગ્નિનારાયણ ભગવાન નમો નમઃ. અગ્નિના વિદ્યા પુષ્ટિ શ્રીયમ ફલમ
तेज आयुष्य आरोग्य देहि मे हव्यवाहनम भगवान प्रार्थना पूर्वक नमस्कार बस त्वमेव बन्धो च सखा त्वमेव मम देव कायेन वाचा मनसे कृते स्वमाद्या करोमि यद्यामर्पयामि आवाहनम न जाना समक्ष वा પરમેશ્વર કે હે ભગવાન હું તારું આહવાનમ અર્ચા પૂજા કાંઈ પણ જાણતું રાજી થઈ જાજે મંત્રેનમ ક્રિયાએનમ ભક્તેનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ કે હે ભગવાન કઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરજે મંત્રેનમ ક્રિયાએનમ ભક્તેનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ કે હે ભગવાન આહવાન હવે એવી લક્ષ્મી દેજે કે સારી લક્ષ્મી સારા કાર્ય આવી રીતે હવન યજ્ઞ હોમમાં કોઈને દાન દ્યો આવી લક્ષ્મી આપજે કે કોઈને આપી હગી આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શના विष्णवे नमो नमः अत्राद्यं महामंगल्यं फलप्रदं मासतं मासे पुण्यकल्पैत्रमासे अद्य दिने 1939 ब्राह्मणानां सेवतिक्षदन्या यमानस्य मम आत्मनं श्रुते श्रुते पुराणोक्तविदफलप्राप्तिशतं भविष्यदीनवसिताके नमः विष्णु नारायण भगवतः श्री पूजनं कलशचार सहितं स्थापित देवतान पूजनं विहित कर्म देवता सहस्त्री पूजन सहितं श्री सुरापर देवी पूज सहित परमेश्वर देनम एवं यथाशक्ति यथा मंत्र उपदासम सर्वदेशम वस्त्रदानम उपस्त्रदान गौदान पात्रदान आचार्य श्रद्धा 10 भगवान 10 कृष्णार्पणमस्तु भद्र विद्युनवे विष्णवे परिपूर्णमस्तु नमो नमः બે હાથ જોડી નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ આગળ સ્થાપન છે માતાજીનું દાદાનું સુરાપુરા બાપાનું એને પ્રાર્થના ભગવાન ગણપતિ મહારાજને અને તમારા કુળની રજા નથી આપવાની બેને આપણે ઘરની અંદર રાખવાના છે ફરીથી પાછા વેલા તમને બોલાવશું ચોખા બદરા બે હાથ જોડી નમસ્કાર કરો કે ગમે ત્યાં બિરાજનમાં કે તારાઓ ના તેજમાં અમારા હૃદયમાં કે નથી જાણતો રે કેવી છે તારી પૂજા કે નથી તારી પૂજા કે નથી જાણતો રે કેવી છે તારી પૂજા કે આ અરણ્ય મેં ત્યાં બિરાજો ગમે ત્યાં બિરાજો હે દાદા આ વંદન યમારા આ વંદન યમારા હે પ્રભુ હે નાથ હે કોઈ જાણતા નથી યાદ એવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય હે મા ભગવતી અમે તને 3 વાર નમસ્કાર વાસ્તુ નિર્વિઘ્નાર્થે નિર્વિઘ્નેન શુભમ ભાવતુ ઓમ વિષ્ણવે નમઃ विष्णवे नमः विष्णवे नमो के हनुमान जी महाराज के बहुचर मात के मोमाय मात के उमापति महादेव के આજે જે બોલવામાં બહુ ધીમાનું આપણું કાર્ય પૂરું થાય છે અને આપણે જે ન બોલીએ કુળદેવી મોમાય માતા બાપાની જય આજના માંગલિક કાર્યની જય બોલો બધાય નમો પાર્વતી પદે હવે ભાઈઓ